પહેલો પ્રશ્ન છે લાલજીભાઈ વાઘેલા. લાલજીભાઈનો પ્રશ્ન છે, લાલજીભાઈ જીવદયા ગ્રુપ, થાનગઢ, ગુજરાત, પોલીસ સુરેન્દ્રનગર, અમદાવાદ. સાહેબ આપનો નંબર જણાવશો. મારી ઉપર પણ એક ફરિયાદ દાખલ થયેલી છે તારીખ 20/6/2024ના રોજ. તે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને ફરિયાદીએ સોગંદનામું પણ કરી આપેલ છે કે મેં તમારા ઉપર ખોટી ફરિયાદ કરેલી છે અને માત્ર પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી આપેલ નથી. મેં ખાલી પોલીસને જઈને સહી કરેલ છે, બાકી હું આ બાબતે કંઈ જાણતો નથી. તો હવે આગળની કાર્યવાહી કરવા માટે હાલમાં તો અમે લેખિતમાં થાનગઢ પોલીસ અને સુરેન્દ્રનગર એસપી સાહેબને લેખિતમાં અરજી આપેલ છે કે અમારી ઉપર ગુનો દાખલ કરનાર સામે ફરિયાદ દાખલ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી આપેલ છે, પણ આજ દિવસ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવેલ નથી. કરવામાં આવે છે જે અરજી ફાઇલે કરવામાં આવેલ છે અને અરજી ફાઇલે કરનાર વ્યક્તિ અધિકારીએ જે વ્યક્તિ તેનો આક્ષેપ તેની સામે પુરાવા છે તે જ વ્યક્તિ અરજીની તપાસ કરે છે. DYSP તો આગળની કાર્યવાહી કરવા માટે આપનો નંબર જણાવવા વિનંતી. તો લાલજીભાઈનો આ પ્રશ્ન છે અને આ જે પ્રશ્ન છે લાલજીભાઈનો એ વાંચતા એવું લાગે છે કે એવું છે કે એમની ઉપર કોઈ ખોટી ફરિયાદ થઈ હતી. હવે લાલજીભાઈ સૌપ્રથમ તમે મારો નંબર માંગ્યો છે પણ જાહેરમાં આપણે કોઈ નંબર શેર કરતા નથી, પણ મારી ઓફિસનું એડ્રેસ છે એ કોમેન્ટ બોક્સમાં મેં મૂકેલું છે. જો આપને તમારા કેસ બાબતે કોઈ યોગ્ય ડિટેલ કે માર્ગદર્શન જોતું હોય તો તમારા કેસ પેપર લઈને જરૂર ઓફિસે પધારશો અને તમારા કેસના અભ્યાસ કર્યા બાદ તમને સચોટ અમે માર્ગદર્શન આપી શકશું. પણ અત્યારે જે ખોટી ફરિયાદ તમારી વિરુદ્ધ થઈ છે એવું તમારું કેવું છે, તો જનરલ જે કાયદામાં ઉપચાર કે હવે રેમેડી અવેલેબલ છે એ મુજબ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ જ્યારે ખોટી ફરિયાદ થાય છે તો એની સામે એને કાયદાકીય રક્ષણ પણ મળે છે અને એ સામી ફરિયાદ પણ કરી શકે છે. પરંતુ એની પહેલી શરત એવી છે લાલજીભાઈ કે તમારે ગુણદોષ ઉપર પહેલાં તો ક્લીન ચીટ મેળવવી પડે, એટલે તમારો કેસ છે એ મેરિટ્સ ઉપર ચાલેલો હોવો જોઈએ. તમે કોઈ પણ પ્રકારનું સમાધાન છે એ ફરિયાદી સાથે કે આરોપીએ કરેલું ન હોવું જોઈએ ફરિયાદી સાથે, અને ફરિયાદીએ પોતાની જુબાની છે ફરિયાદ મુજબની આપી હોય અને તેમ છતાં ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોય અને તમને જો કોર્ટે નિર્દોષ છોડ્યા હોય તો આવા કેસમાં તમે ખોટા ફરિયાદી ઉપર સામે ફરિયાદ પણ કરી શકો છો, જેમાં જૂની IPCની કલમ હતી 211, જેમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. અને હાલ જે નવો કાયદો છે BNS એની આપણે કલમ જોઈએ તો IPCની 211ની સામે અત્યારે જે કલમ લાગુ પડે છે એ કલમ છે BNSની 248. આ કલમ મુજબ તમે ફરિયાદ આપી શકો છો. પરંતુ આ જે પ્રકારની ફરિયાદ હોય છે એમાં જનરલી કોગ્નિઝન્સ લેવાની સત્તા છે કોર્ટને હોય છે, પોલીસને હોતી નથી. એટલે તમારે કોર્ટમાં આ બધી ફરિયાદો આપવી પડે અને ત્યારબાદ કોર્ટ છે એ એન્ક્વાયરી કન્ડક્ટ કરી તમારો પુરાવો લે અને કોર્ટને એવું લાગે કે તમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ હતી તો કોર્ટ છે એમાં આગળ કાર્યવાહી કરી શકે છે અને ખોટી ફરિયાદ કરનારને જેલની સજા પણ થઈ શકે છે. બીજું કે તમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ છે એ બાબતે તમે તમારી સમાજમાં બદનામી થઈ હોય, ફરિયાદ થઈ હોય, એટલે છાપાઓમાં પણ આ બાબતે સમાચારો પ્રસિદ્ધ થયા હોય તો તમે સિવિલ રાહે પણ બદનક્ષીનો દાવો કરી શકો છો અને એમાં તમે વળતર પણ માગી શકો છો દાવો કરીને. તો આ 2 પ્રકારની રેમેડી છે એ કાયદામાં અવેલેબલ છે, પરંતુ એની પહેલી શરત એ છે કે તમારો કેસ છે એ તમારે ગુણદોષ ઉપર એમાં ક્લીન ચીટ મેળવવી પડે. ગુણદોષ ઉપર મેળવેલા ન હોય અને તમે ફરિયાદી સાથે સમાધાન કરી લીધું અને એ પ્રમાણે ફરિયાદીએ પોતાની જુબાની કોર્ટમાં ફેરવી હોય અથવા તો કોઈ એફિડેવિટ હાઈકોર્ટમાં રજૂ કર્યું હોય કોસિંગ સમયે, તો એના આધારે તમે પછી ખોટી ફરિયાદ કરનાર ઉપર કોઈ એક્શન લઈ શકશો નહીં, કારણ કે તમે સમાધાન કર્યું છે. તો હું આશા રાખું છું કે લાલજીભાઈ વાઘેલાને આ જવાબથી સંતોષ થયો હશે.